વેકેશનમાં વલસાડનો નારગોલ દરિયા કિનારો બન્યો છે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન। ઉમરગામના નારગોલ ગામના આ દરિયા કિનારાની ખાસિયત એ છે કે તમને દરિયાની સાથે અહીં જંગલની મજા પણ મળી જશે। 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા વલસાડને લોકો તિથલ બીચથી જ જાણે છે, પરંતુ હવે પર્યટકો વલસાડના નારગોલ બીચ પર પણ પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે। એક તરફ ઘૂઘવતો અફાટ દરિયો અને બીજી તરફ ગાઢ જંગલની સાથે અહીં વિવિધ રાઇડ્સ પણ ઉપલબ્ધ છે। પહેલા અહીંની સ્વચ્છતાના કારણે લોકો વધુ આકર્ષાતા, પરંતુ અન્ય વ્યવસ્થાઓ ન હોવાના કારણે લોકો મુલાકાત લેવાનું ટાળતા। જો કે હવે નારગોલના આ દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવતા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચી રહ્યા છે। નારગોલ બીચ પર સારામાં સારું ફરવાનું છે અને પહેલાં કરતાં બી ઘણું બધું ડેવલપ થયું છે અને ઘણું સરસ બનાવ્યું છે। છોકરાઓને તેમજ બધા વ્યક્તિઓને બી ખરેખર ફરવા જેવું સ્થળ છે અને ખરેખર પહેલાં જે દરિયા કિનારો એકદમ સુનસાન લાગતો હતો, અત્યારે એ જ દરિયા કિનારા પર ઘણી બધી વસ્તુઓ છે। અમે સુરતથી આવ્યા છીએ અને અમે 2 દિવસની પિકનિક માટે આવ્યા છે। પ્રથમ અમે દમણ ગયા હતા અને ત્યાં દિવસના વાતાવરણ થોડું ગરમ રહે છે, રાતે સરસ છે, પરંતુ બીજે દિવસે અમે નારગોલ બીચ પર આવ્યા છે અને અહીં પૂરા દિવસ માટે વાતાવરણ એકદમ ઠંડુ રહે છે અને ખૂબ જ ચોકસાઈવાળું છે, સ્વચ્છ છે એકદમ। અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું છે અને ઇકો ટુરિઝમ પ્લેસ છે। અહીંયા જંગલનું અને બીચનું બેવનું કોમ્બિનેશન છે। અહીંયા ફોટોશૂટ પણ બહુ સારું થાય છે અને ઠંડી હવા પણ આટલી છે, લાગતું જ નથી કે ઉનાળામાં આટલો બધો તાપ છે બહાર બધી જગ્યાએ, અને અહીંયા તો જરાય છે જ નહીં, લાગતું જ નથી કે આ ગરમીની સિઝન ચાલે છે। અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે, બાળકોને બચ્ચાઓને ખૂબ મજા આવે એવું છે, ઠંડકભર્યું વાતાવરણ છે અને અમને ફરવાની ખૂબ મજા આવી છે। અહીંયા 1000% જેટલા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। આજે નારગોલની અંદર સુરત, પૂના, બોમ્બે, ભાવનગર, રાજકોટ, અમદાવાદથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોજ આવે છે અને જે ટુરિઝમનું એ પ્રકારનું ડેવલપમેન્ટ અહીં થઈ રહ્યું છે કે વીકેન્ડમાં પહેલાં આવતા હતા, હવે જ્યારે પણ આવે તો નારગોલ ગામનો દરિયા કિનારો પ્રવાસીઓથી ભરેલો દેખાય છે, જેના કારણે અહીંયા સ્થાનિક લોકોને, ખેડૂતોને, માછીમારોને અને જે ગરીબ વર્ગના જે માણસો છે એમને રોજગારીની તક મળી છે। વેકેશન દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે બાળકોથી માંડી વડીલો, વૃદ્ધો સૌ કોઈ પહોંચ્યા। મંગળા દર્શન કરવા લોકોની લાંબી કતારો લાગી હતી। બીજી તરફ શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવના દર્શન કરી ભાવવિભોર થઈ રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિવરાજપુર બીચની મુલાકાત લઈ લોકો આનંદ માણતા જોવા મળ્યા। મધર્સ ડે નિમિત્તે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરાઈ। વૃદ્ધાશ્રમમાં પરિવારના સભ્યોને બોલાવી તમામ સભ્યો માતાને મળે તેવો પ્રયત્ન કરાયો હતો। જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં હાલ 150 વડીલ વૃદ્ધો રહે છે। રોજના અંદાજિત 15થી વધુ ઇન્ક્વાયરી કોલ આવે છે, ત્યારે આજના દિવસે વૃદ્ધાશ્રમમાં રહેતી તમામ માતા માટે સરસ આયોજન કરાયું હતું। એવા ઘણા દાખલાઓ છે આ સંસ્થામાં છે અને બહાર પણ છે કે માં રખડતી હોય છે, જગ્યા માટે આશરો માંગતી હોય છે, બાપ આશરો માંગતો હોય છે, તો હું સમાજને નમ્ર અપીલ કરું છું કે બીજા કોઈને તો નહીં, કમસે કમ જે એકદમ કહેવાય કે જીવનના છે છેલ્લા પડાવમાં પહોંચ્યા છે એવા મા બાપને આપણે જો આ રીતે કાઢી મૂકશું અથવા તો દુઃખી કરશું તો શું પ્રભુ પરમાત્મા તમને માફ કરી શકશે? તમારી નવી પેઢી પણ તમને જોઈ રહી છે। આજે તમે કરી રહ્યા છો, કાલ તો એમનો તમારો વારો આવશે, વારાફરતી વારો ને તારા પછી મારો, આ એક સત્ય હકીકત છે, સ્વીકારવું જ રહ્યું। હા, હાલમાં અમારી સંસ્થામાં મેક્સિમમ સંખ્યામાં છે। જીવન સંધ્યામાં વિકલ્પ વિતાવવો પડે છે, બાકી દીકરાઓ જો સમજતા હોય માની જે અગત્યતા છે, માં કોણ છે, માં શું છે, આજકાલના દીકરાઓ જો સમજતા નથી તો આ ઘરમાં ઉજવવો જ ના પડે। સેલિબ્રેશન ઘરમાં જ હોતા, મા બાપ જોડે હોય, માં કોણ છે, માની વેલ્યુ શી છે, આજકાલ કોઈ સમજતું નથી, એટલે આપણે આ બધા અહીંયા ઉજવીએ છીએ। અત્યારે દીકરાઓ મા બાપને ક્યારે ઉજવવું જોઈએ આજે, એને બદલે આજે અમે આગળ ઉજવીએ છીએ, પણ હવે ક્યાં શું કરીએ, જમાના પ્રમાણે આપણે વધારે અને જીવન સંધ્યામાં સારી રીતે બધા દર વર્ષે બધા જ ઉજવીએ છીએ। મહાત્મા ગાંધીની જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। હાલમાં રોજ 1500થી વધુ પ્રવાસીઓ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેતા જોવા મળ્યા। પ્રવાસીઓએ અહીં ગાંધીજીને લગતી પુસ્તકો સહિતની ખરીદી કરી, ઉપરાંત ગાંધીજીને લગતા દુર્લભ તસવીરોને નિહાળી ધન્યતા અનુભવી હતી। સૌથી પહેલાં ગયા અમે સુદામા મંદિર ને પછી કીર્તિ મંદિર આવ્યા। 30 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો, મને મનમાં ઈચ્છા હતી કે જઈએ ચોક્કસ, તો બધા આખા ફેમિલી લઈને જો બધો થવા આવ્યો છું।
ગાંધી સ્મૃતિ જોઈને ઘણો આનંદ થયો. बहुत दिन से इच्छा थी कि हम पोरबंदर सोमनाथ और द्वारिका घूमने चलें. हमने पोरबंदर देखा, इसके पहले हरसिद्धि माता का मंदिर देखा, द्वारका जी गए, सोमनाथ मंदिर गए, भेट द्वारिका देखा, समुद्र देखा, बहुत सारे सीन देखने को मिले. તીખી નહીં પરંતુ મીઠી છે. નવાઈ લાગે ને? જી હા, મહેસાણાના બ્રાહ્મણવાડીની ડુંગળી સ્વાદમાં મીઠી હોવાના કારણે તેની માંગ છેક મુંબઈ સુધી પહોંચી ગઈ છે. બ્રાહ્મણવાડામાં છેલ્લા 50 વર્ષથી મીઠી ડુંગળીનું વાવેતર કરાય છે. ગામમાં દર વર્ષે સરેરાશ 150 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરાય છે અને ડુંગળીની સિઝન દરમિયાન 15 થી 20 હજાર ટન જેટલી ડુંગળીનું વાવેતર થાય છે. આ ડુંગળી કાઠિયાવાડની ડુંગળી કરતાં અલગ છે. બ્રાહ્મણવાડા ગામના ખેડૂતો ઊંઝા પાલનપુર હાઈવે પર ટ્રેક્ટર લઈને ડુંગળીનું હોલસેલમાં વેચાણ કરે છે. અહીંની મીઠી ડુંગળી સુરત, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, વડોદરા સુધી તેની માંગ વધુ છે. હાલમાં આ ડુંગળીનો ભાવ 450 રૂપિયા મણ વેચાય છે. મેં ડુંગળીની ખેતી 10 વર્ષથી કરું છું. પહેલાં અમે કપાસ, એરંડા, વરિયાળી એટલે એમાં ડુંગળીમાં સારું મળે એટલે મેં ડુંગળી પોતે જાતે જ ઘરે સુરત, વડોદરા, અમદાવાદ બધી ડુંગળીના બધા ગ્રાહકો છું મારા ત્યાં. સ્પેશિયલ બ્રાહ્મણવાળાની ડુંગળી માટે, કારણ કે તેની ડુંગળી બહુ સરસ અને મીઠી આવે છે. અમારે ત્યાં સુરત, નાસિક બાજુની આવતી હોય છે, પણ એના કરતાં અહીંયાની બહુ ગળચટીને સારી એવી હોય છે. ઘણો ડિફરન્ટ હોય છે. તે આ ડુંગળી અમારે બેઠી અને ગોળ હોય છે સારી, અને ખાવામાં બી એકદમ મીઠી હોય છે, તીખી હોતી નથી. નાસિકની ડુંગળી અમારે ત્યાંની તીખી આવે છે. યાર્ડમાં સુરતની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક શરૂ થઈ છે. હરાજીમાં 10 થી 12 હજાર બોક્સની આવક થઈ અને 10 કિલોના 700 થી 1200 સુધીના ભાવ બોલાયા. આ વર્ષે કેસર કેરીના પાક પર વાતાવરણની ગંભીર અસર જોવા મળી છે. સતત ગરમી અને કમોસમી વરસાદના કારણે કેરી ખૂબ ખરી હોવાથી ઉત્પાદન પર અસર પહોંચી. લાખો રૂપિયાના ઇજારા રાખનાર ઇજારેદારોનું કહેવું છે કે આ વર્ષે ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આવક ઓછી છે, ભાવ 10 કિલોના 700 સુધી મળે છે અને અમુક બોક્સના 1200 રૂપિયા મળે છે, જેની સામે બહુ જ મોટો ખર્ચ આવે છે. તો ફળોના વેપારીઓના મતે મે મહિનામાં ગત વર્ષ કરતાં કેરીની આવક વધુ છે. વાતાવરણની અસર પાક પર પડી હોવાના કારણે હવે કેરી મોડી આવશે. ઓછી આવકને લઈ ભાવ ઊંચા છે, પણ જો કેરીની આવક વધશે તો ભાવ નીચા જશે અને સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે. ખર્ચો એટલે મણે ગણી લેવાનો, 400 થી 500 રૂપિયા ખર્ચો ગણી લેવાનો. 30 થી 35 રૂપિયાનું બોક્સ છે. પછી 10 થી 20 રૂપિયા દલાલું ભાડું ગણવાનું. 100 એ 10 રૂપિયા દલાલું ભાડું છે. પછી એમાં મજૂરી ગણો તમે, 500 રૂપિયા મજૂરી લે છે. 700 થી 500 થી 700 રૂપિયા મજૂરી છે. એમાં આમાં કાંઈ મળે એમ નથી, નુકસાની જ છે. કેરી પૂરી થવા માંડી. મારી પાસે અત્યારે 72 લાખનો ઇજારા હતા. અમે બધા દેવી પૂજક સમાજમાં ઇજારા રાખી છે. અત્યારે અમારી જ પરિસ્થિતિ એવી છે કે અમારી ઘરના પૈસા થયા નથી અને બધા એમ કે 1200 રૂપિયા, 500 થી 600 700 સુધી સારી કેરીની ક્વોલિટી જુનાગઢમાં વેચાય છે. વધીને 2 થી 3 બોક્સના 1200 રૂપિયા આવે. બાકી કેરીનો ભાવ ઊંચો આવતો નથી. આજરોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક 10 થી 12 હજાર બોક્સની થયેલ છે. દર વર્ષ કરતાં આ વર્ષે 5મા મહિનામાં કેરીની આવક થોડીક વધારે લાગે છે, પણ દર વર્ષની જેમ જે કેરીઓ આવતી હતી એ પ્રમાણે લેટ આવશે અને વાતાવરણની હિસાબે થોડોક પાક લેટ છે અને થોડોક ઓછો છે. જેની હિસાબે આજરોજ કેરીના ભાવ ₹600 થી 1200 10 કિલો માર્કેટ યાર્ડમાં વેચાય છે અને અમને એવી આશા છે કે હજુ પણ 8-10 દિવસ પછી આવક વધે એવું લાગે છે. અંગે પીટી જાડેજાનો ખુલાસો સામે આવ્યો છે. વિડીયો શેર કરીને પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે. કહ્યું છે, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી. સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા. સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી. સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે. મેં ઓડિયો 14 લોકોની કમિટીના ગ્રુપમાં મૂક્યો હતો, તો એ 14 લોકોમાંથી કોણ ફૂટ્યું? હું સાયબર ક્રાઇમમાં અંગે ફરિયાદ કરીશ. ગદ્દાર કોણ છે? એક જ વ્યક્તિ, જેને ખુલ્લો પાડીશું. અન્ય સભ્યોનું કહેવું છે કે એક જ છે, તો તેને ખુલ્લો પાડીશું. આજે અથવા તો કાલે સમિતિ સાથે ચર્ચા કરીશ. પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો, લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી
રાજીનામું આપીશ નહીં. આ સંકલ્પ સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે, બરાબર છે, એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી જ નહીં, પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. એ એક જ છે. એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું. એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુભા પાસે બધા સાથે વાતે થઈ ગઈ, બરાબર છે. અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું, આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું. પણ મૌખિક મને બધાના ફોન આવ્યા, એમાં આવું જણાવ્યું છે. એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું, રાજીનામું આપ્યું નથી, આપવાનું નહીં. મારી નારાજગી છે, મેં આપને કહી દીધું. નારાજગીનું કારણ આ હતું, બીજું કાંઈ નહોતું. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબાએ ન્યૂઝ 18ના કાર્યક્રમમાં દાવો કર્યો કે ચૂંટણીમાં આંદોલનની અસર ઓછી રહેશે. તો મહત્વનું છે કે જે દાવો કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના આંદોલન અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પદ્મિની બાવાડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આંદોલનની જે અસર છે તે ચૂંટણી પર ઓછી જોવા મળશે. મને તો નથી લાગતું કે આનું રિઝલ્ટ સારું આવે અને એક ચૂંટણી પૂરતું કદાચ આવે. અને હું તો સમાજને પણ એક મેસેજ મોકલવા માંગીશ કે 5 જણા કે એમ આખા સમાજને એક વિચારવું જોઈએ. આવા 5 જણા આવા આગેવાનો જે આખા સમાજને 20 વર્ષ પાછો લઈ ગયા અને બાળકોનું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું છે. જોવા જઈએ તો જે આ ચોક્કસપણે જે પણ આંદોલન હતું એનું પરિણામ નથી. એમાં સંકલન સમિતિ જ છે જે કોઈ ડિસિઝન જ ન લઈ શક્યા, સારું માર્ગદર્શન પણ ન આપી શક્યા અને બસ મીટિંગ, નોટ, પેન અને મીડિયા એ લોકો એ જ કર્યું, બીજું કંઈ કર્યું જ નથી. તો પદ્મિનીબાએ રાજપૂત સમાજ સંકલન સમિતિના આગેવાનોને આડે હાથ લેતા કહ્યું કે ચૂંટણી અને સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસને મત આપવાથી ક્ષત્રિય સમાજને કોઈ ફાયદો નથી તેમ પણ સવાલ કર્યો. અને ક્યાંક ને કંઈક તો કંઈક કાળું છે જ, દાળમાં કાળું છે જ, બરાબર છે. એ આજની તો કાલ સામું આવશે કે ચૂંટણીને અને જે સ્વાભિમાનની લડાઈને કોઈ લેવા દેવા નહોતા તો એમાં શું કામ કોંગ્રેસ પક્ષ લઈ આવ્યા? તો ભણેલ ગણેલ હોવા છતાં કોંગ્રેસને વોટ આપવો એનું ફાયદો શું? કોને ફાયદો? ક્ષત્રિય સમાજને ફાયદો છે? કોને ફાયદો છે? આખું હિન્દુત્વને આ લોકોએ ગદ્દારી કરી કહેવાય. જે 4-5 તત્વોએ જે આ માર્ગદર્શન ઊભું કર્યું ને કે ભાઈ આપણે કોંગ્રેસ પક્ષ લઈએ તો આ તો હિન્દુત્વના અને વિરોધી કહેવાય કે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ આખું ઓલું થઈ ગયું કે મોદીજીના જે કામ છે એ ન ભૂલવા જોઈએ અને બીજેપી પાર્ટીના વિરોધી શું કામ? તો એ પણ એ લોકોને સાબિત કરવું જોઈએ.